પાવર ગ્રીડ દ્વારા ખેડૂતોના ખેતરમાં વીજ લાઈન નાખવા બાબતે હવે સુરત જિલ્લા ખેડૂત સમાજ અને ખેડૂતો ઉગ્ર બન્યા છે. ખેડૂતો સાથે પાવર ગ્રીડ દ્વારા બળજબરી કરાતા વિરોધ કરાઈ રહ્યો છે, જે બાબતે આજે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતોને બોલાવાયા છે. ત્યારે વલસાડથી ખેડૂતો રેલી યોજી કલેક્ટર કચેરી જવા નીકળ્યા હતા. પાવર ગ્રીડ વીજ કોર્પોરેશન દ્વારા કચ્છથી નવસારી વાસી બોરસી સુધી વીજ લાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં ઠેર ઠેર વિરોધ શરૂ થયો છે. ગયા સપ્તાહમાં પણ સુરત જિલ્લાના માંડવી પલસાણા તાલુકાના વિવિધ ગામોમાં ખેડૂતોની જમીનમાંથી ખેડૂતને જાણ કર્યા વિના જ બળજબરી વીજ લાઈન નાખવા સર્વે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જેનો ખેડૂત વિરોધ કરી રહ્યા છે. આજે સુરત જિલ્લા કલેક્ટરે પાવર ગ્રીડની 765 કેવી લાઈનના અસરગ્રસ્ત ખેડૂતને સાંભળવા માટે બોલાવવામાં આવ્યા છે. પાવર ગ્રીડ દ્વારા 765 કેવીની 2 લાઈન નાખવામાં આવનાર છે. સને 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટના જૂના કાયદાઓ મુજબ પાવર ગ્રીડ દ્વારા ખોટું અર્થઘટન પણ કરાઈ રહ્યાની ફરિયાદ ઉઠી છે, જેથી ખેડૂતોએ વાંધા અરજીઓ પણ ઉઠાવી છે. વીજ લાઈન અંડરગ્રાઉન્ડ પણ કરવામાં આવે તો ખેડૂતોની ફળદ્રુપતા જમીનને પણ ખોટી અસર નહીં થાય, તેમજ બાગાયતી પાકોને જતા નુકસાનની ભીતિ પણ ન રહે. ખેડૂત સમાજ લડી લેવાના મૂડમાં છે. આજે ખેડૂતો વલથાણ કેલાન ખાતે મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને પ્લે કાર્ડ સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી જવા ખેડૂતો નીકળ્યા હતા. ખેડૂતોની જમીન બચે અને વીજ લાઈન ખેતરમાં આવતા અટકે એ પ્રયાસો ખેડૂતો દ્વારા હાલ કરાઈ રહ્યા છે. જે રીતે બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવેમાં જમીન સંપાદન કરેલ ખેડૂતોને જે વળતર અપાયું, એ જ રીતે આ ખેડૂતોને પણ યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરાઈ છે. મારું નામ કેયુર પટેલ, હું એના ગામનો ખેડૂત છું. હવે આજે કલેક્ટર સાહેબે જે પાવર ગ્રીડ વાળાના થ્રુ નોટિસ મોકલેલી છે, અમને મળવા બોલાવેલા છે. એ વિશે કેમ એ લોકો લાઈન જે નાખે છે એ જે કાયદા હેઠળ લાગતા છે, ટેલિગ્રાફિક એક્ટ ને ગુજરાત ઇલેક્ટ્રિસિટી બિલ 2013, એ બે કાળા કાયદા અમને મંજૂર નથી. એ કાયદા હેઠળ એ લોકો ખાલી ખેડૂતોનું શોષણ જ કરવાના છે. એમાં ખાલી એમ કહે તો પાકની નુકસાનીને ઓડું પડું થોડુંક વળતર આપીને ખેડૂતોની જમીનને ડિવેલ્યુએટ કરીને જમીનને નવરી જ કરી નાખશે. એ લોકો કોઈ પણ એ જમીનને કોઈ પણ ભવિષ્યમાં એ જમીનને અડવા રાજી નહીં હશે, કારણ કે એટલી મોટી લાઈન છે. બીજું, 2013 પછી જ્યારે ભાજપ સરકાર આવી તો ઘણા ઇન્ડસ્ટ્રી નાખવા માટે એ લોકો શું કર્યું, ઘણા કાયદામાં ફેરફાર કર્યા કે ઉદ્યોગપતિઓને ફાયદો થાય, પણ ખેડૂત માટે એક પણ કાયદા સુધાર્યા નહીં. ખેડૂત માટે એ લોકો એ જૂના ઉલટા કાયદા જે ખરાબ હતા તે જ રહેવા દીધા છે, ને આ 2 કાયદા એવા છે જેમાં એ લોકો ખેડૂતોનું પૂરું શોષણ કરે. જ્યાંથી ઈચ્છા થાય ત્યાંથી લાઈન લઈ જાય, જ્યાં જે કરવું હોય તે કરે. ખેડૂતોનું જમીનને તો પૂરી જ નવરી કરી દેશે. હવે શું માંગણી છે તમારી? અમારી માંગણી એક જ છે, કાં તમે આ કાયદા સુધારો, કાં પછી અમે આ લાઈન જ નહીં જોઈએ. કારણ કે આજે મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટરને મળવા જવાના છે. કલેક્ટરે 28 તારીખની એક નોટિસ આપેલી હતી, 28 મેની, પરંતુ ખેડૂતો સામાજિક કામ અર્થે બહાર હોવાથી તે દિવસે હાજર થઈ શક્યા નહોતા. એટલે આજે રિવાઇઝ નોટિસ ખેડૂતોને મળી છે કે 6 તારીખે તમારે 12 વાગે કલેક્ટરને મળવાનું છે અને પાવર ગ્રીડે જે કામકાજ કર્યું છે એના વિષયમાં એ લોકો ચર્ચા કરવાના છે. પરંતુ ખેડૂતોમાં એક જ ડિમાન્ડ છે કે અમારે કોઈ પણ હિસાબે આ લાઈન જવા દેવી નથી, અમને આટલું વળતર મંજૂર નથી અને અમારી જમીનનું જે એકચ્યુઅલ ડિવેલ્યુએશન થતું છે એ અમને મળે ત્યાં સુધી અમે આ લાઈન જવા દઈશું નહીં. અથવા તો એ લોકો લઈ જવું હોય તો જમીનની અંદરથી લઈ જાઓ, ક્યાં પછી આપણી નજીક જ દરિયાઈ પટ્ટી છે, દરિયાઈ પટ્ટીમાંથી લઈ જાઓ, નહીં તો પછી જમીન સંપાદનના કાયદા હેઠળ લઈ જવું પડશે. ત્યાં સુધી ખેડૂત આ લાઈન નહીં જવા દેવા માટે મક્કમ છે. આજે કેટલા ખેડૂતો અને કઈ રીતે જવાના છે? આજે અહીંયા મોટી સંખ્યામાં 400 થી 500 ની સંખ્યામાં ખેડૂતો ભેગું થયું લાગતું છે અને સર્વ ખેડૂતો પોતપોતાની કારમાં એટલે કે ગાડીમાં આવશે. જેની પાસે ગાડી નહીં હોય કદાચ બાઇક પર આવે અને બધા ભેગા થઈને કલેક્ટરને મળવાના છે આજે.